પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 29મી નવેમ્બર 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે બાબત આપણે જોવાના છે, બીજું સમુએલ તેનો 15મો અધ્યાય અને 30મી કલમ. બીજું સમુએલ 15 અને 30 ત્યાં લખ્યું છે, દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ઢોળાવ પર ચડ્યો. તે ઉઘાડે પગે હતો, તેનું માથું ઢાંકેલું હતું, અને આગળ લખવામાં આવ્યું છે, બધા તેની સાથે રડતા હતા. હવે આ જે કલમ છે એમાં જો આપણે જોઈએ તો દાઉદ રાજાનો દીકરો અબ્સોલોમ, જે પોતાના બાપની એટલે કે દાઉદની વિરુદ્ધ થઈ ગયો હતો, પોતાને જાણે કે હું ન્યાયાધીશ છું એ રીતે લોકોનો બધાનો ન્યાય કરતો હતો, અને લોકોને, ઇસરાયેલના લોકોને એણે ખુશ કરી દીધા, લોકોના મન એણે જીતી લીધા, એની બાજુ કરી લીધા. અને એના કારણે અબ્સાલોમે પોતાના બાપની વિરુદ્ધ બળવો પોકાર્યો. બાપની જે ગાદી હતી, 4 વર્ષ એણે પ્રયત્ન કર્યા કોઈક ને કોઈક રીતે એ ગાદી છીનવી લેવા માટે, અને એમાં થોડા અંશે સફળ પણ થયો. હવે જ્યારે એનો સલાહકાર અહીથોપીલ હતો, અહીથોપીલની સલાહ પ્રમાણે એ ચાલતો હતો, ત્યારે પોતાના દીકરાના બંડને કારણે દાઉદ રાજા રડતો હતો કે મારો દીકરો મારી વિરુદ્ધ થઈ ગયો, મારી વિરુદ્ધ આયોજનો કરે છે, મારી વિરુદ્ધ બીજાની પાસે સલાહ લે છે, મારી સલાહ લેતો નથી. અને ત્યારે કહે છે, રડતો રડતો જૈતુન પર્વતના ઢોળા ઉપર ચડ્યો. એ બાઇબલ ઇતિહાસ કહે છે. બીજું સમુએલ 15મો અધ્યાય અને 30મી કલમ. અને તે વખતે એની સાથે ઘણા બધા લોકો હતા. દાઉદની સાથે જે વિશ્વાસુ લોકો હતા એ પણ હતા, અને એ લોકો પણ સાથે રડતા હતા. ઇતાઈ ગિત્તી નામનો એક માણસ જે નવો આવેલો, પણ દાઉદને બહુ વિશ્વાસુ હતો. દાઉદે એને કહ્યું કે તું પાછો જા, નવો છે અને મારી પાછળ તકલીફ પડશે. પણ એ માન્યો નહીં, હું તો તારી સાથે જ આવીશ. હવે અહીં આગળ જે બાબત હું કહેવા માગું છું કે દાઉદ રાજા પોતાના દીકરાના બંડને કારણે, પોતાનો દીકરો કહ્યું માનતો નથી માટે રડતો રડતો એ જૈતુનના ઢોળાવ પર ચડ્યો. હવે નવા કરારમાં આપણે લુકની સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 29મી કલમ, ત્યાં વિજયવંત પ્રવેશનું બાબત લખવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુનના ઢોળાવ પર, પહાડ પર, ત્યાં આગળ 41મી કલમ લખે છે કે રડ્યો. તો પ્રભુ ઈસુ એ જ ઢોળાવ પર, જે જગ્યા ઉપર દાઉદ રાજા એના દીકરાના બંડને કારણે, એના દીકરાના અભિમાનને કારણે, એના દીકરાના જિદ્દીપણાને કારણે, એના દીકરાના વિરોધને કારણે રડતો હતો, એ જ જગ્યા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વર્ષો પછી રડ્યા. અને આપણે જાણીએ છીએ કે વિજયવંત પ્રવેશ, યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડીને યરૂશાલેમને માટે કહ્યું, શહેરને માટે રડ્યા, શહેરને જોઈને રડ્યા કે આજે આ શહેરમાં હું પ્રવેશ કરું છું, પણ શહેરના લોકો મને ઓળખતા નથી. અને એક સમય એવો આવશે કે આ શહેરની બધી વસ્તુઓનો નાશ કરવામાં આવશે, ઘેરો ઘાલવામાં આવશે, અને એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં રડ્યા એવું અહીં આગળ લખવામાં આવ્યું છે.
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રડવાનું કારણ કે દેવનો દીકરો હોવા છતાં લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નહીં. હવે વિજયવંત પ્રવેશના વખતે તો ઘણા બધા લોકો હતા, શિષ્યો હતા, હોસાના હોસાના કરીને બૂમ પાડતા હતા, એ પણ આપણે જાણીએ છીએ. પોતાના લુગડા કપડાં પાથર્યા, એ પણ જાણીએ છીએ. વછેરા પર બેસાડ્યા છે, એ પણ જાણીએ છીએ. પણ એ લોકો સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવના દીકરા તરીકે ઓળખ્યો નહોતો અને સ્વીકાર્યા નહોતા, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા. દાઉદ એના દીકરાને માટે છે, એના દીકરાના વલણને માટે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આકાશમાંનો બાપ, એના બાળકો આપણે છીએ, અને આપણા વલણને કારણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયા, પણ એ પહેલાં ઈસુ રડ્યા. રડીને કહ્યું, રડીને શહેરને માટે કહ્યું, જો તે શાંતિને લગતા વાના જાણ્યા હોત તો કેવું સારું. શાંતિ આપનાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એને જાણ્યો હોત તો કેવું સારું. પ્રેમ જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરવાનું ચાહે છે, એટલું મેં કેટલી વાર ચાહ્યું, મેં પ્રેમ દર્શાવ્યો, પરંતુ તમે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા છે. આકાશમાંનો બાપ આપણા વલણને કારણે રડ્યો છે. ત્યારે આજે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ ને અમારા દેવ, તમે રાજા છો, પવિત્ર છો, પ્રેમાળ પ્રભુ છો. અને પ્રભુ દાઉદ જે રીતે ઢોળા ઉપર રડ્યો પોતાના દીકરાના વલણને માટે, અને એ જ રીતે પ્રભુ એ જ જગ્યા ઉપર વર્ષો પછી વિજયવંત પ્રવેશ વખતે તમે રડ્યા. અને આજે પ્રભુએ અમે સમજી શકીએ, તમને ઓળખી શકીએ. અમારામાંથી જેઓએ તમને ઓળખ્યા નથી તેઓ ઓળખી શકે, એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.